નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં શહેરના એરોમા સર્કલથી કોઝી સુધીના માર્ગમાં નવીનીકરણ દરમિયાન વૃક્ષો તેમજ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોને નુકસાન ન પહોંચે તે માટે જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે માર્ગ વિકાસના કામ દરમિયાન મોટી સંખ્યામાં વૃક્ષો દૂર કરવાની સ્થિતિ સર્જાઈ રહી છે. આવા વૃક્ષોનું કાપકૂપ કરવાને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી યોગ્ય સ્થળે રીપ્લાન્ટેશન કરવામાં આવે, જેથી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને હરિયાળીનું સંરક્ષણ થઈ શકે. નાગરિકોએ વધુમાં માંગ કરી છે કે કોલેજ સામે આવેલા હનુમાન દાદાના મંદિરને યથાવત રાખવામાં આવે અને માર્ગ વિકાસના કામ દરમિયાન તેની પવિત્રતા અને અસ્તિત્વને કોઈ નુકસાન ન પહોંચે. સાથે જ કોઝી વિસ્તાર નજીક આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાનું પણ સંરક્ષણ કરવામાં આવે અને તેને તોડવાની કોઈ કાર્યવાહી ન કરવામાં આવે. આવેદનપત્રમાં વિકાસલક્ષી કાર્યો સાથે પર્યાવરણ, ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક વારસાનું જતન થાય તે માટે તંત્ર સંવેદનશીલ અભિગમ અપનાવે તેવી અપીલ કરવામાં આવી છે. નાગરિકોએ જણાવ્યું હતું કે વિકાસ જરૂરી છે, પરંતુ તેની સાથે પ્રકૃતિ, સંસ્કૃતિ અને સમાજની લાગણીઓનું પણ રક્ષણ થવું એટલું જ મહત્વપૂર્ણ છે. તેથી માર્ગ વિકાસના કામોમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જસવંતસિંહ વાઘેલા, પાલનપુર શહેરમાં જે અત્યારે 18 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બની રહ્યો છે, તેમાં જે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, એમાં અમારી માંગણી એવી છે કે એ વૃક્ષો છે એ માત્ર થડ નહીં, પરંતુ એની ડાળીઓ સાથેની નવી ટેકનોલોજી પદ્ધતિથી એમ કે રીપ્લાન્ટ કરવામાં આવે અને ચોમાસુનો થોડો વરસાદ શરૂ થાય ત્યારે રીપ્લાન્ટ કરવામાં આવે તો આ વૃક્ષોની સુંદરતા અને પર્યાવરણ બચી શકે. સાથે સાથે અમે અહીંયા પાલનપુર શહેરના જાગૃત નાગરિકો ભેગા થયા છીએ. એમાં અમારી ડિમાન્ડ એ પણ છે કે ભાઈ જે હનુમાનજીનું મંદિર કોલેજ આગળ છે એ મંદિરનું કોઈ એમ કે એ ખસેડવાની વાત આવે તો એના પહેલાં દરેક જોડે સંકલન કરવું જોઈએ. સાથે સાથે જે મહારાણા પ્રતાપનું જે બાવળું છે એનું પણ સંકલન કરી અને પછી જો યોગ્ય નિર્ણયમાં આવે તો એ લોકોના હિતમાં રહેશે.